નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારી મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો. આજરોજ સવારે ટાઉન હોલ ખાતે ઇલેક્શન પૂર્ણ થયા બાદ મેયર ડેપ્યુટી મેયર શાસક પક્ષના નેતા દંડક તેમજ કારોબારી અધ્યક્ષની નિમણૂકની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ બપોરે 3 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. જોકે અશોકભાઈ ધોરાજીયા કે જે હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર માનનારા હોવાથી મુહૂર્ત પ્રમાણે 4 વાગ્યા બાદ એમણે ભૂદેવશ્રીની હાજરીમાં મંત્રો દ્વારા પૂજા પાઠ કરી અને ત્યારબાદ પોતાની ચેમ્બરની અંદર રિબિન કાપી અને વિધિવત રીતે પ્રવેશ કર્યો અને સાથે જ પોતાનો ચાર્જ સંભાળ્યો. તો આ રીતે નવસારી મહાનગરપાલિકાની અંદર આરૂઢ નવનિયુક્ત મેયર અશોકભાઈ ધોરાજીયા અને ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો. ચીખલી પોલીસે 6 શકુની મામાને ઝડપી પાડ્યા તો 2ને વોન્ટેડ કર્યા. ચીખલી પોલીસને બાતમી મળી હતી એ પ્રમાણે જુગાર રમતા ઈસમો ઉપર દરોડો પાડવા માટે ટીમ પહોંચી હતી, જેમાં 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. દાવ પર લગાવેલા 4250 અંક ઝડતીની અંદર 9670 તથા મોબાઈલ નંગ 8 કે જેની કિંમત થાય છે 46000, મોટરસાઇકલ મોપેડ 5 કે જેની કિંમત થાય છે 1 લાખ રૂપિયા અને આમ કરી કુલ 1,59,920નો મુદ્દો માલ જપ્ત કરી અને ઘણા કેસો શોધી કાઢ્યો છે. પકડાયેલા 6 આરોપીની અંદર સંજય ભીખુભાઈ પટેલ, નરેન્દ્ર રમેશ પટેલ, નરેશ જીણા પટેલ, રમેશ છગનભાઈ પટેલ, ધનસુખ છગનભાઈ પટેલ અને ચંદ્રકાંત દિનેશ પટેલને ઝડપી પાડવામાં આવ્યા છે. તો સાથે જ વોન્ટેડની અંદર વાસુ રાકેશભાઈ પટેલ અને રવિ સુરેશભાઈ નાયકા ફરાર છે, જેની શોધખોળ આરંભવામાં આવી છે. સહંડકુવા વિસ્તારની અંદર પોલીસ ચોકીની બાજુમાં આવેલું રવિકિરણ એપાર્ટમેન્ટ ગઈકાલે રાત્રિ દરમિયાન એનો એક ભાગ ધડાકાભેર પડી જવા પામ્યો હતો. જર્જરિત મકાન હતું અને જેના કારણે લઈ અને એક સાઈડનો ભાગ જે ખરો એ ધડાકાભેર ધરાશાયી થયો હતો. જોકે રાત્રિનો સમય હોવાના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી, પણ જો આ જ વસ્તુ દિવસ દરમિયાન ઘટી હોય તો ચોક્કસથી કોઈનો ભોગ લેવાય એમાં કોઈ બેમત નથી. અંદર હજુ પણ લોકો રહે છે તેમજ દુકાનો પણ ચાલુ છે, જેના કારણે લઈ જો દિવસ દરમિયાન આ ઘટના બનવા પામી હોત તો 100% કોઈ મોટી હોનારત થાત. પણ એ જોવાનું એ રહ્યું કે નવસારી મહાનગરપાલિકા અને નવા આરૂઢ થયેલા નેતાઓ જે ખરા આવા જર્જરિત મકાનો ઉપર કોઈ એક્શન લેશે ખરા. કેવીકે નવસારી ખાતે ખાતરના સંતુલિત ઉપયોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી, ઇફકો સુરત અને કહેજન ફાઉન્ડેશન વાસદાના સંયુક્ત ઉપક્રમે ડાંગરની વૈજ્ઞાનિક ખેતી અને ખાતરના સંતુલિત ઉપયોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉક્ટર સુમિત સાળુકેએ સુધારેલા ડાંગરની નવી જાતો અપનાવવા પર ભાર મૂક્યો હતો અને ખેડૂતોના ખાતરના સંતુલિત ઉપયોગ અંગે જાગૃત કર્યા હતા. ઇફકોના દર્શનભાઈ અને રવિભાઈ દ્વારા યુરિયા અને ડીપીએની ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવસારી કલેક્ટર મનીષ ગુરવના અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. ઓનલાઈન માધ્યમથી પ્રાપ્ત વ્યક્તિગત અને જાહેર હિતના પ્રશ્નોની અરજીઓનો નિકાલ. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને ખેરગામ સેવા સદન કચેરીના સભાખંડ ખાતે ખેરગામ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમુખ અભિગમને આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો હતો. તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન ખેરગામ તાલુકાના નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલ વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ફરિયાદો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ તથા અરજદારોની ઉપસ્થિતિમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાવેરી નદીના પટમાં આંતલિયા ઉંડાચ પુલ નજીક હજારો સડેલા ઈંડાઓ ફેંકી દેવાતા પર્યાવરણ આરોગ્ય માટે જોખમકારક રૂપ. ગણદેવી તાલુકાના બિલ્લીમોરા આંતલિયા ઉંડાચ ખાતેથી પસાર થતી કાવેરી નદીના પટમાં કોઈક અજાણ્યા ઈસમોએ હજારોની સંખ્યામાં સડેલા ઈંડા ફેંકી જતા આ પંથકમાં ખળભળાટ મચ્યો છે. 2-3 ટ્રક ભરાય તેટલા સડેલા ઈંડાને લઈને આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ પ્રસરી છે. સ્થાનિકોના કહેવા મુજબ કાવેરી નદીના આસપાસ 25થી વધુ ગામો તેમજ બિલ્લીમોરા પાલિકા માટે મુખ્ય જળસ્ત્રોત છે, ત્યારે નદીના પટમાં ફેંકાયેલ
ભરાયેલા પોલ્ટ્રીના આ કચરાને આગામી સમયમાં ચોમાસું શરૂ થતાં વરસાદના સમયે તેના પાણી સાથે ધોવાઈને નદીમાં વહેણમાં જશે અને જેને લઈને નદીનું પાણી તો પ્રદૂષિત થશે જ, પરંતુ સાથે જ તેને લઈને રોગચાળો પણ ફાટી નીકળવાની સંભાવનાઓ રહેલી છે. નવસારી કલેક્ટર મનીષ ગુરવાનીએ ખેરગામમાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું. નાગરિક સુવિધા કેન્દ્ર અને આધાર કાર્ડ વિભાગ ખાતે નાગરિકો સાથે સંવાદ કરી કામગીરી અંગે પ્રતિસાદ મેળવ્યો. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ખેરગામ મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લઈ વિવિધ શાખાઓમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે કચેરી ખાતે કાર્યરત નાગરિક સુવિધા કેન્દ્ર તથા આધાર કાર્ડ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી. કલેક્ટર મનીષ ગુરવાનીએ કામ અર્થે આવેલા નાગરિકો સાથે રૂબરૂ સંવાદ સાધી કચેરીની કામગીરી પ્રત્યેનો પ્રતિભાવ મેળવ્યો હતો. તેમજ સેવાઓ સરળ અને ઝડપી રીતે ઉપલબ્ધ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પતિ હેરાન કરતા ઘર છોડીને નીકળેલી મહિલાને 181 મહિલા હેલ્પલાઇનની ટીમ નવસારીએ પરિવારને સુરક્ષિત સોંપી. કાઉન્સેલિંગ તેમજ સમજાવટ દ્વારા મહિલાને પરિવાર સાથે સુરક્ષિત રીતે પુનઃ મિલન મુલાકાત કરાવ્યું. નવસારી વિસ્તારમાં એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જાણ કરવામાં આવ્યું હતું કે તેમના એપાર્ટમેન્ટમાં એક અજાણી મહિલા ગભરાયેલ હાલતમાં બેઠી છે અને કોઈપણ માહિતી આપી રહી નથી. જાણ થતાં જ 181 મહિલા અભયમ ટીમ નવસારી તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાનો સંપર્ક કરી કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. મહિલા સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે તે પતિ વારંવાર ઘરેલું બાબતે ખાસ કરીને જમવાની બાબતે ઝઘડો કરતા હતા અને ક્યારેક મારપીટ પણ કરતા હતા. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે તે હાલ ગર્ભવતી છે, છતાં તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી કંટાળી જઈને ઘરથી નીકળી આવ્યા હતા. અભિયમની ટીમ દ્વારા મહિલાને શાંતિપૂર્વક સમજાવટ કરવામાં આવી હતી અને પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મહિલાના જણાવ્યા મુજબ તેના પતિ નજીકમાં જ રહેતા હોવાથી તેને તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ટીમ દ્વારા પતિનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ખેરગામ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. પોલીસ સ્ટેશનના કામગીરી અંગે માહિતી મેળવી અધિકારી અને કર્મચારીઓ સાથે સંવાદ કર્યો. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ખેરગામ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન ખેરગામ પોલીસ ઇન્સ્પેક્ટર પિનલ ચૌધરી દ્વારા પોલીસ સ્ટેશનમાં કાર્યરત વિવિધ કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત ચાઇલ્ડ કેર વિભાગ, સર્વેલન્સ સેલ, કોમ્પ્યુટર રૂમ, ટાઉન બીટ, રજિસ્ટર, એમઓબી સહિતના વિભાગોની કામગીરી તેમજ કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ ખેરગામ તાલુકાની પરિસ્થિતિ અંગે કલેક્ટર મનીષ ગુરવાનીએ માહિતગાર કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ખેરગામ તાલુકાના વડપાડા ગામની મુલાકાત લઈ ગ્રામ વિકાસ અંગે સમીક્ષા કરી. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ખેરગામ તાલુકાના વડપાડા ગામની મુલાકાત લઈ ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયત ખાતે સરપંચ તથા તલાટી દ્વારા ગામની સામાન્ય માહિતી ચાલી રહેલા વિકાસ કાર્યો તેમજ સ્થાનિક પ્રશ્નો અંગે કલેક્ટરને માહિતગાર કરાવ્યા હતા. કલેક્ટર મનીષ ગુરવાનીએ ગામમાં પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી પ્રાંત અધિકારી, મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપ્યા હતા. સાથે જ ગ્રામજનોને જરૂરી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ થાય તેમજ વિકાસલક્ષી કાર્યોને ગતિ મળે તે માટે સંકલનપૂર્વક કામગીરી હાથ ધરવા પર ભાર મૂક્યો હતો.
જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 96% તો સાંજ દરમિયાન 58% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 7.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. અમલસાડ કાંઠાના મેંદરભાટ વિસ્તારમાં બની રહેલ નવા કોસ્ટલ હાઈવે પર પાણી નિકાલ માટે મોટા બ્રિજ બનાવવા પૂર અસરગ્રસ્ત ગામોનું જિલ્લા કલેક્ટરને આવેદન. પાણીના નિકાલને અવરોધતા ઝીંગા તળાવમાંથી દરિયા સુધીમાં આવેલ કાંઠા ગામો અને અંબિકા નદીમાં આવતી રેલના સમયે પ્રભાવિત ગામોમાંથી વરસાદી કે રેલના પાણીનો ત્વરિત નિકાલ થતો નથી. પાણી નિકાલની આ સમસ્યા માટે કાંઠાના અસરગ્રસ્ત ગામોના આગેવાનોએ સંગઠિત થઈ ફરી એકવાર નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં મેંદરભાટ ગામમાં બની રહેલ કૃષ્ણ ધોલાઈ નવા કોસ્ટલ હાઈવે પર ચોક્કસ જગ્યાએથી પાણી નિકાલ માટે બ્રિજ બનાવવા અને પુરાણ કરેલ કાંઠાઓને ખુલ્લા કરવાની માંગણી કરવામાં આવેલ છે. ડાંગની ત્રણેય તાલુકા પંચાયતોમાં સત્તાનો રસાકસી ભર્યો ખેલ. આહવા વઘઈ તાલુકા પંચાયતમાં ટાઈ બાદ ચિઠ્ઠીથી પ્રથમ પ્રમુખ ઉપપ્રમુખની પસંદગી. સુબીર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર ભાજપનો એકતરફી દબદબો. ડાંગની ત્રણેય તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. આહવા અને વઘઈ તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાન મતો થતાં ટાઈની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી ઉછાળી વિજેતાઓ નક્કી કર્યા હતા. જ્યારે સુબીર તાલુકા પંચાયતમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે પ્રમુખ અને ઉપપ્રમુખ એમ બંને પદો પર કબજો કરી પોતાની મજબૂત રાજકીય પકડ સાબિત કરી હતી. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. વાંસદા તાલુકાના સિંધઈમાં તુરથાળી વાદન અભ્યાસ વર્ગો યોજાશે. આદિવાસી લોક સંસ્કૃતિ અને પરંપરાગત વાજિંત્રોને જીવંત રાખવા અનોખી પહેલ. યુવાનોને મળશે તાલીમ. વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં લોક સંસ્કૃતિ અને પરંપરાગત વાજિંત્રોના જતન માટે એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. ઘોડિયા ભાષા સમિતિ, ક્રોસ અનાવલ તથા ઘોડિયા આદિવાસી નૃત્ય મંડળ સિંધઈ રાજમલાના ઉપક્રમે થાળીવાદન અભ્યાસક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભ્યાસક્રમ વર્ગ દ્વારા યુવાનોને પરંપરાગત આદિવાસી વાજિંત્રો વગાડવાની તાલીમ આપવામાં આવશે. નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પાસેથી પસાર થતી પૂર્ણા નદીના પુલ ઉપરથી એક યુવકે અગમ્ય કારણોસર નદીમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ જે પિલરનો બેઝ આવે છે બેઝમાં અટકી જવાના કારણે અને નદીમાં પાણી ઓછું હોવાના કારણે પાણી સુધી પહોંચતા અટક્યો હતો. એ દરમિયાન અજાણ્યા ઈસમ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ફાયરને જાણ કરી. તે દરમિયાન પોલીસ દ્વારા સતત આ યુવકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને જેથી કરી એ પાણીમાં નહીં કૂદી શકે એની કાળજી રાખવામાં આવી અને તાત્કાલિક અસરથી ફાયરની ટીમ પહોંચી એને રેસ્ક્યુ કરી બહાર લઈ આવી. ત્યારબાદ પોલીસે એ યુવકનો કબજો મેળવ્યો. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ એ યુવાન પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જો કે યુવાનનું નામઠામ પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે, પણ નવસારી પોલીસ અને નવસારી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એક યુવાનને આત્મહત્યા કરતા અટકાવી લેવામાં આવ્યો છે.
પૂનમ સ્પેશિયલ વલસાડ સુરત નારેશ્વર બસ 30મી મે ઉપડશે. વલસાડ એસટી વિભાગ છેલ્લા કેટલા સમયથી ભક્તજનો માટે પૂનમ સ્પેશિયલ બસો જુદા જુદા ડેપો પરથી ઉપાડવામાં આવે છે. તેમાં વલસાડ નારેશ્વર બસ વલસાડ 30મીએ ઉપડશે, જ્યારે ધરમપુર ડેપો દ્વારા 30મીએ ધરમપુર ડાકોર અને ધરમપુર વીરપુર બસ ઉપાડવામાં આવશે. નવસારીના અમરપોર ખાતે ગેરકાયદે ખનન અંગે ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ. ભૂમાફિયાઓએ લીઝને બદલે ગૌચરની જમીનમાં માટી ખનન કર્યું. આરટીઓ અને માપણી વિભાગ તપાસ કરશે. નવસારીના અમરપોર ખાતે ચાલતા ગેરકાયદેસર માટી રેતી ખનન કૌભાંડ અંગે સ્થાનિકોની વારંવાર રજૂઆત બાદ નવનિયુક્ત કલેક્ટરે આ અંગે કડકાઈ દાખવી ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો, જેને લઈને ભૂમાફિયાઓ અને તેમના મળતિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વાંસદામાં 12 લાખથી વધુની કિંમતના મોબાઈલ પરત કરાયા. આગામી ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વાંસદા પોલીસ મથકે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકની સાથોસાથ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી ડાંગ અને વાવ વિસ્તારના નાગરિકોના ખોવાયેલા અંદાજિત 12 લાખ રૂપિયાની કિંમતથી વધુના મોબાઈલો શોધી કાઢી અને મૂળ માલિકને પરત કરી તેરા તુચકો અર્પણ કાર્યક્રમને સાર્થક કર્યો હતો. બુટલેગરોની કમર તોડી નાખતું નવસારી રૂરલ પોલીસ સ્ટેશન. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી અને તે મુજબ એણે પંજાબથી લઈ જવાતા દારૂને ગુજરાતમાં અટકાવી લીધો. કારણ કે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર સ્ટેટથી પણ વધારે ફરીને આ દારૂ ક્યાં જતો હતો એ પાક્કી માહિતી આ નવસારીના રૂરલ પોલીસ સ્ટેશનને મળી હતી, જેના આધારે એમણે ટાટા કંપનીનું એક ટ્રેલર કે જેનો નંબર GJ19GE9179 હતું એને અટકાવ્યું હતું અને એની અંદરથી દારૂ ઝડપી લીધો હતો. કારણ કે આ દારૂ પંજાબથી નીકળી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ભિવંડી થઈ ગુજરાતમાં વલસાડ થઈ રાજકોટ તરફ જઈ રહ્યો હતો. એટલે પંજાબથી દારૂ નીકળ્યું જે રાજકોટ જતું હતું અને પકડાયું નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર, અને એની સાથે જ 76,06,400નો દારૂ અને મુદ્દા માલ પકડી પાડવામાં આવ્યો. 2 આરોપીઓ હનુમાનરામ જગારામ બિશ્નોઈ અને સાથે જ અર્જુન ગોવિંદરામ ગોધરા, આ બેની ધરપકડ કરવામાં આવી કે જે ડ્રાઈવર અને ક્લીનર છે. તો વોન્ટેડ તરીકે મંગાવનાર રૂપારામ દેવાંશી એને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મંદિરોની દાનપેટીમાંથી ચોરી કરતા 2 ચોરોને ઝડપી પાડ્યા છે જલાલપોર પોલીસે. જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચીજગામ ખાતેના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાંથી દાનપેટીમાંથી ચોરી થઈ હતી. તે સિવાય અન્ય પણ જગ્યાઓમાંથી ચોરી કરનાર આ 2 ચોરો કે જેનું નામ છે સમીર સલીમ ઈરાની કે જે અલીફનગરનો રહેવાસી છે, તો સાથે જ કમલેશ ભાસ્કર બાગુલે કે જે વિજલપુરનો રહેવાસી છે. આ 2 મળીને નવસારી અને નવસારીની આજુબાજુના જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં મંદિરોમાંથી દાનપેટીમાંથી ચોરી કરી છે. સમીર સલીમ ઈરાની કે જેણે 10 ચોરીની કબૂલાત કરી છે, તો સાથે જ કમલેશ ભાસ્કર બાગુલે પણ 2 ચોરીની કબૂલાત કરી છે. તો આ પ્રમાણે રીઢા ગુનેગારોને કે જે માત્ર મંદિરની દાનપેટીઓને જ ટાર્ગેટ કરતા હતા એવા 2 આરોપીને જલાલપોર પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ નાખી દીધા છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.